નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 અંગ્રેજી યુનિટ 3 ચોપડીમાં જુઓ. આજે આપણે પાના નંબર 24 ઉપર એક્ટિવિટી 13 શીખીશું. તો જુઓ, ચોપડીમાં પાના નંબર 24 ઉપર જમ્બો મીટ્સ મોન્ટી. જમ્બો મીટ્સ મોન્ટી. જમ્બો એટલે જમ્બો, મોન્ટી એટલે મોન્ટીને, અને મીટ્સ એટલે મળે છે. તો જમ્બો મોન્ટી અને મળે છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીં ચિત્ર આપેલું છે તે આજે આપણે તેના વિશે આપણે શીખીએ. બૂમ બૂમ બુમરા બૂમ, બુમરા બુમરા બૂમ. જૂન જૂન જુનરા જૂન, બુમરા બુમરા બૂમ, જુનરા જુનરા જૂન. આઈ હેવ કમ અ લોંગ વે, વી હેવ કમ અ લોંગ વે, વિથ માય લિટલ ડ્રમ જસ્ટ ટુ હેવ સમ ફન. એટલે કે બમરા બમરા બમ, બમરા બમરા બમ, જુનરા જુનરા જૂન, જુનરા જુનરા જૂન. એટલે કે આઈ હેવ કમ અ લોંગ વે એટલે કે હું લાંબેથી આવ્યો છું. વિથ માય લિટલ ડ્રમ, લિટલ એટલે નાના, ડ્રમ એટલે કે મારા નાના ડ્રમ સાથે. તો જુનરા જૂન, વી હેવ કમ અ લોંગ વે જસ્ટ ટુ હેવ સમ ફન. એટલે કે અમે લાંબેથી આવ્યા છીએ ફક્ત થોડી મજા કરવા. ફન એટલે મજા કરવા, બરાબર. હવે જુઓ નીચે. લુક એટ ધ સર્કસ એલિફન્ટ. લુક એટલે જુઓ. તો જુઓ, સર્કસના હાથીઓ. સર્કસ એટલે સર્કસ, એલિફન્ટ એટલે હાથી. દે આર મમ્બો, જમ્બો એન્ડ રમ્બો. એટલે કે તે મમ્બો, જમ્બો અને રમ્બો છે. જમ્બો ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ. જમ્બો સ્ટેન્ડિંગ એટલે કે ઊભું રહેવું. મિડલ એટલે કે વચ્ચે. જો જમ્બો છે એ વચ્ચે ઊભો રહ્યો છે, મિડલ વચ્ચે ઊભો છે. હી હેઝ અ ડ્રમ. હી હેઝ એટલે કે તેની પાસે, ડ્રમ એટલે કે ઢોલ. તેની પાસે શું છે? ઢોલ છે. હી ઇઝ વેરી નોટી. હી ઇઝ વેરી નોટી. હી એટલે તે, નોટી એટલે કે તોફાની. તે બહુ તોફાની છે. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીં સર્કસના હાથીઓનું ચિત્ર આપેલું છે ને, 3 હાથીઓનું. તો જો જે વચ્ચે જે મિડલમાં ઊભો છે તે કોણ છે? જમ્બો છે. તેની પાસે શું છે? ઢોલ છે. તે બહુ તોફાની છે. હવે જુઓ નીચે. આ પાના ઉપર આવતા એ, ઓ અને યુ ફરતે ગોળ કરો. તો વિદ્યાર્થી મિત્રો જો આ પાના ઉપર જે એ જેટલા એ હોય, ઓ હોય અને યુ હોય તેના ફરતે તમારે શું કરવાનું છે? ગોળ કરવાનું છે, બરાબર. હવે બાજુના પાના ઉપર જુઓ. નાવ ધ સર્કસ ઇઝ ઓવર, જમ્બો ઇઝ ઇન ધ ટેન્ટ. હી ઇઝ લુકિંગ થ્રોટ ધ ટેન્ટ. હી ઇઝ hungry. He went some food. There are some nice banana, but now can Jumbo get them? તો now the circus is over. તો એટલે કે હવે સર્કસ પૂરું થયું છે, બરાબર. He is looking through the tent. એટલે કે જમ્બો તંબુમાં છે, તે તંબુમાંથી જુએ છે. He is hungry. hungry એટલે ભૂખ્યો, એટલે કે તે ભૂખ્યો છે. He went some food. There are some nice banana. એટલે કે તે કંઈક ખાવાનું શોધે છે. તો સરસ કેળા છે. બનાના એટલે કેળા. There are some nice banana. Nice એટલે સરસ. But how can Jumbo get them?
એટલે પણ જમ્બોને તે કઈ રીતે મળશે? નાવ જમ્બો ઇઝ રનિંગ અવે ફ્રોમ ધ સર્કસ. એટલે કે હવે જમ્બો સર્કસમાંથી ભાગી રહ્યો છે. રનિંગ એટલે દોડી રહ્યો છે. બરાબર. ઓલ આર સ્લીપિંગ સાઉન્ડલી. એટલે કે ઓલ આર એટલે કે બધા, સ્લીપિંગ એટલે કે ઊંઘી રહ્યા છે, સાઉન્ડલી એટલે કે શાંતિથી, બધા શાંતિથી સૂઈ રહ્યા છે, સૂતા છે. જમ્બો ઇઝ ગોઈંગ અવે ફ્રોમ ધ ટેન્ટ. તો ટેન્ટ એટલે કે તંબુ, ગોઈંગ એટલે જઈ રહ્યો છે, તો જમ્બો તંબુમાંથી જઈ રહ્યો છે. હી ઇઝ હોલ્ડિંગ ધ બેલ. એટલે કે તેને શું પકડી રાખ્યું છે? જુઓ, હોલ્ડ એટલે પકડવું, બેલ્સ એટલે કે ઘંટડી પકડી રાખી છે. બરાબર. અધરવાઇઝ ધ નોઇઝ વી વેક અપ એવરીવન. એટલે કે તેને ઘંટડી પકડી રાખી છે. જો અવાજ થાય તો બધા, નહીતર તે બધાને જગાડશે. બરાબર. હવે બાજુના પાના પાછળ જુઓ. નાવ જમ્બો ઇઝ વેરી નિયર ધ ટોલ બનાના ટ્રી. તો જુઓ, હવે જમ્બો નિયર એટલે કે પાસે, બનાના એટલે કેળા, ટોલ એટલે ઊંચું, તો તે કેળાના ઝાડની ખૂબ નજીક છે. હી લવ્સ બનાના એન્ડ હી ઇઝ હંગ્રી ટુ. હંગ્રી એટલે ભૂખ્યો છે, તો તેને કેળા ખૂબ ભાવે છે અને તે ભૂખ્યો છે. ઓહ, વોટ ઇઝ જમ્બો ગોઈંગ નાઉ. એટલે કે ઓહ, નાઉ એટલે કે હવે જમ્બો શું કરી રહ્યો છે? તો હી કેનોટ રીચ ધ બનાના, દે આર સો હાઈટ. એટલે કે તે બનાના એટલે કેળા, સો હાઈટ એટલે ઊંચું, તો તે કેળા સુધી પહોંચી શકતો નથી. હી ઇઝ શેકિંગ ટ્રી હાર્ડ. હી thinks the banana will fall down from the tree. એટલે કે તે શેકિંગ એટલે કે હલાવી રહ્યો છે. બનાના will fall down, ડાઉન એટલે કે નીચે પડવું, તો તે કેટલા ઊંચે છે તે ઝાડને હલાવી રહ્યો છે અને તેને લાગે છે કે કેળા ઝાડ પરથી નીચે પડશે. ફોલ ડાઉન એટલે કે નીચે પડશે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આ પાના ઉપર સી તો વિદ્યાર્થી મિત્રો જુઓ, આ પાના ઉપર બી, ડી અને ટી ફરતે ગોળ કરવાનું છે. બરાબર. હવે બાજુના પાના ઉપર જુઓ. અહીં બટ હુ ઇઝ સ્લીપિંગ ઓન ધ બનાના ટ્રી. જુઓ, બનાના એટલે કેળું, ટ્રી એટલે ઝાડ, તો કેળાના ઝાડ ઉપર કોણ સૂતું છે? જુઓ, ચિત્રમાં દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો, કોણ છે? તો ઇટ ઇઝ અ મંકી. એટલે કે મંકી એટલે વાંદરો, તે વાંદરો છે. કોણ સૂતું છે? તે વાંદરો છે. હિઝ નેમ ઇઝ મોન્ટી. તો તેનું નામ મોન્ટી છે. હિઝ નેમ ઇઝ મોન્ટી. તેનું નામ મોન્ટી છે. જમ્બો ડઝ નોટ સી ધ મંકી. એટલે કે જમ્બોને વાંદરો દેખાતો નથી.
હી શેક્સ ધ ટ્રી વેરી હાર્ડ. એટલે કે શેક્સ એટલે કે હલાવવું, તે ઝાડને હલાવે છે. કોણ હલાવે છે? જમ્બો. લો ધ મંકી ઇઝ ફોલિંગ ડાઉન રાઈટ ઓન ટોપ ઓફ જમ્બોઝ હેડ. એટલે કે લો એટલે કે જુઓ, ધ મંકી ઇઝ ફોલિંગ ડાઉન એટલે કે વાંદરો નીચે પડી રહ્યો છે. રાઈટ ઓન ટોપ ઓફ જમ્બો હેડ. રાઈટ એટલે કે બરાબર, હેડ એટલે માથું, તો તે બરાબર જમ્બોના માથા પર છે. બરાબર. જમ્બો shouts and laughs. They become friends. એટલે કે જમ્બો બૂમો પાડે છે અને હસે છે. શાઉટ એટલે કે બૂમો પાડવી અને લાફ એટલે હસવું. તો જમ્બો શું કરે છે? બૂમો પાડે છે અને હસે છે. શું કહે છે? ધે બીકમ ફ્રેન્ડ્સ એટલે કે તેઓ મિત્રો બની જાય છે. તો વિદ્યાર્થી મિત્રો જો અહીં નીચે આ પાના ઉપર આવતા એન, એચ, એમ અને એન ફરતે ગોળ કરવાનો છે. બરાબર. તો તમારે આ જે પાઠમાં આપેલું છે વાર્તા તે તમારે વાંચવાની છે